મુખ્યમંત્રી વિજય રૂપાણી જેમનું કદ વધ્યું છે। વિજય રૂપાણીને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની પસંદગી માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મહારાષ્ટ્રમાં સીએમની પસંદગી માટે વિજય રૂપાણીને નિરીક્ષક બનાવાયા। વિજય રૂપાણીની સાથે નિર્મલા સીતારમણની પણ નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની હાજરીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે। 4 ડિસેમ્બરે મહારાષ્ટ્ર ધારાસભ્ય દળની બેઠક યોજાશે। વિજય રૂપાણી આવતીકાલે સાંજે મુંબઈ પહોંચશે। નિર્મલા સીતારમણ 4 ડિસેમ્બરે સવારે મુંબઈ પહોંચશે। 4 ડિસેમ્બરે સાંજ સુધીમાં ભાજપ ધારાસભ્ય દળના નેતાઓની બેઠક મળશે અને તેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી એટલે કે સીએમ નક્કી થઈ જશે, કેમ કે 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે। એ પહેલા સીએમ કોણ બનશે તે નક્કી થઈ જશે। અને માનનીય નિર્મલા સીતારામજીને મહારાષ્ટ્રના નવા નેતા ચૂંટવા માટે ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપી છે। અમે લોકો સંસદીય દળની બેઠકમાં ઉપસ્થિત રહીશું। ત્યાં બધા સાથે ચર્ચા વિચારણા અને સર્વસંમતિથી નેતાની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થાય એ રીતની આખી પાર્ટીની જે પ્રોસેસ હોય છે એમાં ભાગ લઈ અને હાઈકમાન્ડને બતાવી અને સર્વાનુમતે ત્યાં આગળ નેતાની ચૂંટણી થશે। ભારતીય જનતા પાર્ટીના નેતા ચૂંટવાના હોય છે, એટલે જો પાર્ટીના મુખ્યમંત્રી બનવાના હશે તો એ નેતા મુખ્યમંત્રી બનશે અને એમાં બધા સંસદીય દળની બેઠકમાં તમામ ચૂંટાયેલા ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત હોય છે અને એ બધા સાથે ચર્ચા વિચારણા બધાની રાય લઈ અને પછી સર્વાનુમતે નેતાની ચૂંટણી કરવામાં આવે છે અને એ રીતે ચૂંટણી થશે।